નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય રચિત ટીકા તથા જયચંદજી છાબડા રચિત ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની અંદર આપણે 69 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. લોક ભાવના એટલે કે લોક અનુપ્રેક્ષા નું સ્વરૂપ અહીંયા વર્ણવવામાં આવી રહ્યું છે. કેટલી બધી ગાથાઓ આપણે કરી છે અને એની સાથે આપણે મોક્ષ શાસ્ત્ર એટલે તત્વ સૂત્રમાંથી પણ લોકના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા 69મી ગાથામાં ગઈ વખતે વાંચનમાં આપણે લીધું તે પ્રમાણે દેવોની અવગાહનાની વાત કરી તો એમાં કહે છે કે ભવનવાસીઓમાં અસુર કુમારોના દેવોની ઊંચાઈ 25 ધનુષ અને તેના બાકીના 9 કુમારો દેવોની 10 ધનુષ, વેંતરોના દેહની ઊંચાઈ પણ 10 ધનુષ અને જ્યોતિષી દેવોના દેહની ઊંચાઈ 7 ધનુષ છે. 4 પ્રકારના દેવો, એમાં વેંતર દેવો, ભવનવાસી દેવો ની અહીંયા વાત લીધી છે. પછી તો જે દેવલોકના દેવો છે એની વાત આવે છે. એ દેવલોકના દેવો મધ્યલોકથી ઉપર છે અને જ્યોતિષી દેવો જે કહેવામાં આવે છે તો જ્યોતિષી દેવો મધ્યલોકથી સહેજ ઉપર પણ છે. મધ્યલોકને વિશે ત્યાં પણ છે કે જેને કારણે આપણને આ સમયનું માપ મળે છે, એટલે એમના સ્થાન એ રીતે પણ છે. તો એમ 4 પ્રકારના દેવો થયા: વેંતર દેવો, ભવનવાસી દેવો, જ્યોતિષી દેવો અને સ્વર્ગના દેવો. તો હવે ગાથા 170 અને 171 ની અંદર સ્વર્ગના દેવોના દેહની ઊંચાઈ કહે છે. તો એમાં કહે છે 170મી ગાથા અને 171મી ગાથામાં કે દ્વિક કલ્પશુરાણા શરીર પરિમાણમ સપ્તષષ્ટ પંચહસ્તાઃ ચત્વારઃ અર્ધાંગહીનાઃ ચ. અને 171મી ગાથામાં કહે છે કે અધસ્તનમ મધ્યમ ઉપરીમ ગ્રૈવકેશુ તથા વિમાન ચતુર્દશસ્તુ અર્ધયુતૌ દ્વૈ હસ્તૌ હીનમ અર્ધાર્ધકમ ઉપરી. એનો અર્થ કર્યો છે અહીંયા કે સૌધર્મ ઐશાન દેવલોક, એને કે સૌધર્મ ઐશાન યુગલના દેવોનો દેહ 7 હાથ ઊંચો છે. સનત કુમાર અને મહેન્દ્ર યુગલના દેવોનો દેહ 6 હાથ ઊંચો છે. બ્રહ્મોત્તર લાંતવ કાપિષ્ટ એ 4 સ્વર્ગના દેવોનો દેહ 5 હાથ ઊંચો છે. શુક્ર, મહાશુક્ર, સતાર, સહસ્રાર એ 4 સ્વર્ગના દેવોનો દેહ 4 હાથ ઊંચો છે. અને આનત પ્રાણત યુગલના દેવોનો દેહ 3.5 હાથ ઊંચો છે. અને આરણ અચ્યુત યુગલના દેવોનો દેહ 3 હાથ ઊંચો છે. અધોગ્રૈવિકના દેવોનો દેહ 2.5 હાથ ઊંચો છે. મધ્યમ ગ્રૈવિકના દેવોનો દેહ 2 હાથ ઊંચો છે. ઉપરીમ ગ્રૈવિકના દેવોનો દેહ 1.5 હાથ ઊંચો છે.
તથા 9 અનુદિશ અને પંચ અનુત્તરના દેવોનો દેહ એક હાથ ઊંચો છે. એટલે નીચે 16 દેવલોક અને પછી આગળ જેમ જેમ ઉપર જતા જઈએ છીએ તેમ તેમ દેહ જે છે એની અવગાહના ઘટતી જાય છે. અહીંયા 7 હાથથી શરૂ કરી અને પછી છેવટે અહીંયા અનુત્તરના દેવોનો દેહ એક હાથ ઊંચો કર્યો, એટલે ઘટતું જાય છે. ઉપર ઉપર જેમ જાય છે તેમ એમની અવગાહના ઘટતી જાય છે. એ પછી ભરત ઐરાવત ક્ષેત્રમાં કાળની અપેક્ષાએ મનુષ્યના શરીરની ઊંચાઈ કહે છે, કેમ કે એમાં કાળ બદલાય છે. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં 6 આરા કહેવામાં આવ્યા છે, અને એમાં દેહમાન એટલે કે જે અવગાહના છે એ જુદી હોય છે. આપણે જાણીએ છીએ કે ઋષભદેવ ભગવાનનો દેહ 500 ધનુષ્યનો હતો, પહેલા તીર્થંકર, અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન 7 હાથ. એટલે એ રીતે દેહ છે તે એની અવગાહના જે છે તે ઘટતી જાય છે, દેહ નાનો થતો જાય છે, એને જુદા જુદા વખતે જુદો જુદો હોય છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કે છે કે ભરત ઐરાવત ક્ષેત્રમાં કાળની અપેક્ષાએ મનુષ્યના શરીરની ઊંચાઈ કહે છે. 172મી ગાથામાં કહે છે કે અવસર્પિણ્યા પ્રથમે કાલે મનુજાહ ત્રિકોશોત્સિતાઃ ષષ્ઠશ્ચ અપી અવસાને હસ્ત પ્રમાણાઃ વિવસ્ત્રાઃ ચ. અવસર્પિણીના પહેલા કાળમાં મનુષ્યનો દેહ 3 કોષ ઊંચો છે, તથા 6ઠ્ઠા કાળના અંતમાં મનુષ્યનો દેહ 1 હાથ ઊંચો છે. અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે, આપણે 5મા કાળમાંથી 5મો કાળ છે, અને 6ઠ્ઠા કાળની અંદર તો પછી એ ઘટી અને એ દેહ 1 હાથ ઊંચો થશે. જ્યારે પહેલો આરો હતો ત્યારે તો 3 કોષ હતો, અને પછી એ પણ ત્યાર પછીથી ઘટતા ઘટતા જ્યારે ત્રીજા આરાના અંતના ભાગમાં, છેવટના ભાગમાં જ્યારે ઋષભદેવ ભગવાન થયા એ વખતે 500 ધનુષ્યનો થઈ ગયો હતો. પણ પહેલા આરામાં તો 3 કોષ એટલો ઊંચો, અને 6ઠ્ઠા આરામાં તો પછી 1 હાથ ઊંચો રહેશે. વળી એક બીજી વાત પણ લખી છે અહીંયા કે વળી 6ઠ્ઠા કાળના મનુષ્યો વસ્ત્ર આદિથી રહિત હોય છે. હવે એક પ્રશ્ન અહીંયા એ થાય છે કે જ્યારે પહેલા આરાની વાત કરીએ તો ત્યારેના મનુષ્યો વસ્ત્ર સહિત હશે કે કેમ, તેની સ્પષ્ટતા અહીંયા આપી નથી. એ પછીથી ગાથા 173માં એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ કહે છે. તો એમાં કહે છે કે સર્વ જગન્ય દેહ લબ્ધ પર્યાપ્તાના સર્વ જીવાનામ અંગુલાન સંખ્યાત ભાગ અનેક ભેદ ભવેત સ અપી. લબ્ધ પર્યાપ્ત સર્વ જીવોનો દેહ ઘન અંગુલના અસંખ્યાતમાં ભાગ છે, અને તે સર્વ જગન્ય છે. લબ્ધ અપર્યાપ્ત એટલે અપર્યાપ્ત. એ સર્વ જીવોનો દેહ ઘન અંગુલના અસંખ્યાતમાં, એટલે આપણે જે છેલ્લી આંગળી લઈએ એની જે પહોળાઈ જે છે એ ઘન અંગુલ એટલુંમાં એના અસંખ્યાતમાં ભાગમાં છે, અને તે સર્વ જગન્ય છે, તથા તેમાં પણ અનેક ભેદ છે. ભાવાર્થમાં સ્પષ્ટ કરે છે કે એકેન્દ્રિય જીવોનો, અહીંયા એકેન્દ્રિય જીવોની વાત કરી છે ને, એના દેહની વાત લીધી છે, એટલે કે એકેન્દ્રિય જીવોનો જગન્ય દેહ પણ નાનો મોટો હોય છે, અને તે ઘન અંગુલના અસંખ્યાતમાં ભાગમાં પણ અનેક ભેદ છે. ગોમટસારમાં અવગાહનાના 64 ભેદોનું વર્ણન છે, ત્યાંથી વધારે જાણી લેવું. એકેન્દ્રિય પછી હવે 2 ઇન્દ્રિય આદિની જગન્ય અવગાહના કહે છે 174મી ગાથાની અંદર. તો દ્વિ-ત્રિ-ચતુઃ પંચાક્ષાણા જગન્ય દેહ ભવતી પર્યાપ્તાનામ અંગગુલાન સંખ્યાત ભાગઃ સંખ્યાત ગુણઃ સ અપી ઉપરી. 2 ઇન્દ્રિય
3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનો પર્યાપ્ત જેમની પર્યાપ્તિ બધી પૂરી છે તે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્ય દેહ નાનામાં નાનો દેહ ઘન અંગુલના અસંખ્યાતમાં ભાગ છે અને તે પણ ઉપર સંખ્યાત ગણો છે. ભાવાર્થમાં કહે છે કે 2 ઇન્દ્રિયના દેહથી સંખ્યાત ગણો એને સંખ્યાતથી ગુણવામાં આવે તો સંખ્યાત ગુણો કેટલી સંખ્યા એ નથી પણ જુદા જુદામાં જુદું જુદું હોય એટલે 2 ઇન્દ્રિયના દેહથી સંખ્યાત ગણો 3 ઇન્દ્રિયનો દેહ અને 3 ઇન્દ્રિયના દેહથી સંખ્યાત ગણો 4 ઇન્દ્રિયનો દેહ અને તેનાથી સંખ્યાત ગણો 5 ઇન્દ્રિયનો દેહ હોય છે. સંખ્યાત ગણો એટલે 2 ગણો 3 ગણો 4 ગણો 5 ગણો જે સંખ્યામાં આવી શકે એટલો એમ સંખ્યાત ગણો 2 થી 3 નો 3 થી 4 નો 4 થી 5 નો દેહ હોય છે. આ પર્યાપ્ત જીવો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય ની પર્યાપ્ત જીવોની વાત કરી અને એમની જઘન્ય ઓછામાં ઓછી અવગાહનાની વાત લીધી. હવે અહીંયા આગળ કહે છે કે હવે જઘન્ય અવગાહનાના ધારક 2 ઇન્દ્રિય આદિ જીવ કોણ છે તે કહે છે. આપણે ગઈ વખતે તત્વ સૂત્રમાંથી એ કેટલાક ઉદાહરણો બધા આપણે જોઈ ગયા હતા. અહીંયા ગાથામાં કહે છે કે અનુદ્દર્યક કુંથુઃ કાયમક્ષિકા ચ શાલિક્ષિક્થ ચ પર્યાપ્તાના ત્રસાના જઘન્ય દેહ વિનિર્દિષ્ટ. એના 175મી ગાથાના અર્થમાં કહે છે કે 2 ઇન્દ્રિય તો અણુદ્દરી જીવ 3 ઇન્દ્રિયમાં કુંથુ જીવ કંથવા જે કહીએ છીએ 4 ઇન્દ્રિયમાં કાણમક્ષિકા અને પંચેન્દ્રિયમાં શાલિસિક્ત નામનો મચ્છ એ ત્રસ પર્યાપ્ત જીવોનો જઘન્ય દેહ કયો. આ 2 ઇન્દ્રિય થી પંચેન્દ્રિય જે કયા એમના જઘન્ય દેહ નાનામાં નાના દેહ આ છે એના ઉદાહરણ કહેવામાં આવે. તો આપણે અહીંયા સુધી વાંચન રાખીએ છીએ અને પછી ગુરુદેવે આ બધી ગાથાઓ ઉપર ઘણો વિસ્તાર નથી કર્યો પણ જે વિસ્તાર કર્યો છે ને જેમાં પ્રયોજનભૂત વાત કરી છે તે આપણે લઈએ છીએ. 165 સુધી ગાથાની પહેલા વાત થઈ હતી. હવે આજે આગળ અહીંયા લઈએ છીએ. તો અહીંયા કહે છે એકસો 75મી ગાથા ની પહેલાનું બધું આપણે વાંચનમાં લીધું છે. તો એ પછીથી વાત જે છે તે લઈએ છીએ કેમ કે એ પહેલા ના વર્ણનની અંદર પૂજ્ય ગુરુદેવે કોઈ વિસ્તાર કર્યો નથી. પછી વર્ણન જે છે એમ જ રહ્યું છે અને એની પહેલા 165 જે સુધી વાત હતી ત્યાં સુધીનું આપણે વાંચનમાં લીધું છે અને એ પછીથી ગુરુદેવે કંઈ વિસ્તાર કર્યો નથી એ આપણે જાણીએ છીએ. તો એ 165 આપણે જયારે ગાથા કરી ત્યાર પછીથી આ વાંચનમાં લીધું હતું એ સહેજ ફરીથી વાંચનમાં લઈએ છીએ. તો એ અહીંયા 175મી ગાથા પછીથી ગુરુદેવે કહ્યું છે અને શાસ્ત્રમાં જે વાત આવી છે એનું માત્ર એમને પણ વાંચન લીધું છે, વિસ્તાર કંઈ લીધો નથી. તો 175મી ગાથા પૂરી થયા પછીથી ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ દેવે લોકનું અસ્તિત્વ અનાદિ અનંત જોયું છે. સર્વજ્ઞ દેવે લોકનું અસ્તિત્વ અનાદિ અનંત જોયું છે એટલે કે આ લોકને કોઈએ બનાવ્યો નથી, એની કોઈએ રચના કરી નથી. એ અનાદિથી છે અને એ અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. એમાં કોઈ ફેર પડવાનો નથી. સર્વજ્ઞ દેવે લોકનું અસ્તિત્વ અનાદિ અનંત જોયું છે. ધર્મી જીવ જ્ઞાન સ્વભાવની પ્રતીતિપૂર્વક એવા લોકનું સ્વરૂપ વિચારે છે.
જીવેશ્વર ભગવાનની વાણીમાં આ લોકનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ પ્રકાશ્યું છે. કોઈને પ્રશ્ન થાય કે આ બધું જે વાત કરવામાં આવી, લોકનું સ્વરૂપ જે રીતે કહેવામાં આવ્યું, એ બધું કોણે જોયું, કેવી રીતે જોયું વગેરે પ્રશ્ન થાય, અને કઈ રીતે જોઈ શકાય, આવો પણ પ્રશ્ન થાય. પણ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનનો વિચાર કરે તો એમને જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે. અને જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જ્ઞેય માત્રને જાણે. એટલે ભગવાનના જ્ઞાનમાં દરેક જ્ઞેય જણાય, જ્ઞેય માત્રને જાણે. એટલે લોકના સ્વરૂપને, બધી સૂક્ષ્મ વાતને પણ ભગવાનનું જ્ઞાન તો જાણે છે, અને એ જ્ઞાનનો સ્વભાવ છે. સર્વજ્ઞ પરમાત્મા જ્યારે 7મા ગુણસ્થાનની દશામાં હતા, મુનિ દશામાં હતા, ભાવલિંગી મુનિ દશામાં હતા, અને પછી 7મે 6ઠે ઝૂલતા હતા, એ વખતે આ બધું પૂરેપૂરું કઈ જાણતા ના હતા. શાસ્ત્ર અભ્યાસ પૂર્વક એમને જે જ્ઞાન હતું એટલું જ, કેમ કે એમની પહેલા પૂર્વે જે સર્વજ્ઞ થયા એમના જ્ઞાનમાં એ વાત આવી હતી, અને એમાંથી જે શાસ્ત્રોની રચના થયેલી એ પ્રમાણે એ જાણતા હતા. પણ જે સર્વજ્ઞ થયા, દાખલા તરીકે આપણે મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરીએ તો મહાવીર સ્વામી ભગવાન જ્યારે છદ્મસ્ત અવસ્થામાં 7મા સ્થાનની દશામાં હોય એ વખતે સ્વરૂપમાં વિશેષ લીનતા રમણતા કરતા હોય, અને પછી જ્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, તો આ જ્ઞેયોને જાણવાની અપેક્ષાથી જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે 7મા 6ઠે છે ત્યારે 6ઠા ગુણસ્થાનની દશામાં એમને સ્વવિકલ્પ દશાની અંદર કેટલા જ્ઞેયો જણાય. બાકી કેટલાક શાસ્ત્ર દ્વારા એમને પણ જાણ્યા હોય, પણ આમ કેટલા જ્ઞેયો જણાય, સૂક્ષ્મ બધું કંઈ જણાય નહીં. પણ કેવળ જ્ઞાન થયું પછી એમને સર્વજ્ઞતા પ્રગટ થઈ, પછી એ જ્ઞાનમાં જ્ઞેય માત્ર એમને જણાય, એ જ્ઞાનમાં એમને જ્ઞેય માત્ર જણાય છે. તો 7મા ગુણસ્થાનથી કેવળ જ્ઞાન થવા માટેનો જે સમય છે, કાળ જે છે, એ આપણે જાણીએ છીએ કે અંતર્મુહૂર્તનો કાળ છે. અંતર્મુહૂર્તમાં તો 8મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન, અને બીજા, અને ત્યાંથી પછી 12મા ગુણસ્થાન, અને પછી 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટતા પછી 13મું ગુણસ્થાન પ્રગટ કરે. આ બધાનો કાળ એટલો બધો લાંબો નથી હોતો, અંતર્મુહૂર્ત બંનેમાં કહેલું છે એ રીતે. તો એટલા ટૂંકા સમયની અંદર જગતના જ્ઞેયને એ જાણે છે, અને એ વાત તો નિર્વિવાદ છે, કોઈ એમાં તો વાદને સ્થાન જ નથી કે સર્વજ્ઞ પરમાત્મા જગતની કોઈ વસ્તુને, એની કોઈ પર્યાયને ન જાણતા હોય. એ તો ત્રણેય કાળના જ્ઞેય માત્રને જાણે છે. તો આ લોકને વિશે રહેલા જેટલા પણ જ્ઞેય છે, જેટલા પણ પદાર્થો છે, જેટલા પણ ક્ષેત્રો છે, એ બધાને એ જાણે છે. તો એનો અર્થ જ એ થયો કે જ્ઞાનનો જે સ્વભાવ છે, આપણે તો એના ઉપરથી એ નિર્ણય કરવાનો છે, ને ગુરુદેવ આપણને એ જ નિર્ણય કરાવી રહ્યા છે કે આ જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવ વર્તમાનમાં આપણને પૂરેપૂરો ઉઘડ્યો ન હોય, પણ જ્ઞાન સ્વભાવ તો પરિપૂર્ણ જ છે, અને એવા પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાનો છે. આ લોક ભાવના દ્વારા સમજવાનું એ છે કે આવો લોક છે, અને એને જાણ્યો કોણે? તો કે જ્ઞાન એને જાણે છે. તો એવો જ્ઞાન સ્વભાવ મારો પણ છે. એ નિર્ણય ઉપર આપણને ગુરુદેવ લઈ જાય છે. ગુરુદેવ કહે છે અહીંયા કે ધર્મી જીવ જ્ઞાન સ્વભાવની પ્રતીતિપૂર્વક, એટલે પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ, કદાચ એને અનુભૂતિ થઈ હોય તો એને અંશ પ્રગટ થયો હોય સર્વજ્ઞતાનો, ધર્મી જીવ કયો છે એટલે, પણ તોય જેવું કે કેવળી પરમાત્મા જાણે છે એવું તો નથી જાણતું, પણ એનો અંશ પ્રગટ થયો હોય એ જ્ઞાનનો. તો એ જ્ઞાનમાં એને સર્વજ્ઞતાનો અંશ પ્રગટ થયો હોય તો એને ખ્યાલ પણ આવે છે કે સર્વજ્ઞતા કેવી હશે. તો ધર્મી જીવ જ્ઞાન સ્વભાવની એવી શ્રદ્ધાપૂર્વક, એવી પ્રતીતિપૂર્વક એવા લોકનું સ્વરૂપ વિચારે છે. ક્યાં જીવોની કેટલી સંખ્યા છે, કેટલું આયુષ્ય છે, તથા કેટલી અવગાહના છે, તે બધું સર્વજ્ઞ દેવની આજ્ઞા પ્રમાણે સમજવું જોઈએ. અને ક્ષેત્રના વિસ્તાર પણ, જીવોની અપેક્ષાએ તો જીવોની સંખ્યા, જીવોનું આયુષ્ય અને જીવોની અવગાહના, અને ક્યાં ક્યાં કયા કયા પ્રકારે જીવો રહ્યા છે એ, અને એ સિવાય ક્ષેત્રો, જુદા જુદા ક્ષેત્રો અને ક્ષેત્રોનો માપ વગેરે બધું જ સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં આવ્યું છે. તો આપણે પણ એ સર્વજ્ઞ દેવની
આજ્ઞા પ્રમાણે સમજવું જોઈએ. એમાંથી જીનવાણી જે ઓમકાર ધ્વનિ દ્વારા સર્વજ્ઞ જે પ્રકાશ્યું છે એમાંથી કંદર ભગવાને જે રચના કરી છે 12 અંગ ને 14 પૂર્વની, એમાંથી શાસ્ત્રોની રચના થઈ છે. તો એમાં આ બધું આવે છે અને એ પ્રમાણે આપણે માનવું જોઈએ, એવી શ્રદ્ધા કરવી જોઈએ. ખોટા પ્રશ્નો ઉપસ્થિત કરી અને સમય બગાડવાની જરૂર નથી. જ્યારે જ્ઞાન સ્વભાવ એવો જ છે તો જ્યારે પૂર્ણ દશા થશે ત્યારે બધા જ્ઞેયો જણાશે. અને જ્યારે એવી પૂર્ણ દશા જ્ઞાન સ્વભાવની ઉઘડી ગઈ હશે તો એ જીવને આ જગતના અનંત જ્ઞેયો જાણવામાં કઈ રસ હશે? એ કઈ ઉપયોગ મૂકી અને એ જાણશે? એવું તો છે નહીં. પોતે તો પોતાના સ્વભાવમાં ઉપયોગને સ્થિર કર્યો છે, પણ છતાંય જ્ઞેય એમાં ઝળકે છે. દેખે છે કે જીવ લોક પ્રમાણ પણ છે અને દેહ પ્રમાણ પણ છે. તે કઈ રીતે તે કહે છે. અને 176મી ગાથાની અંદર પછી આગળ જીવનું લોક પ્રમાણપણું અને દેહ પ્રમાણપણું એ વાત કરવામાં આવી છે. તો હવે આગળ લઈએ 175મી ગાથામાં આપણે આ લીધું જગન્ય અવઘાના 2 ઇન્દ્રિય જીવની કયા કયા છે એની વાત લીધી. તે પછીથી 176મી ગાથાની અંદર કહે છે કે હવે જીવનું લોક પ્રમાણપણું અને દેહ પ્રમાણપણું કહે છે. તો એમાં કહે છે કે લોક પ્રમાણ જીવ દેહ પ્રમાણ અપી આસ્તે ક્ષેત્રે અવગાહન શક્તિત સંહરણ વિસર્પ ધર્માત. એનો અર્થ છે જીવ લોક પ્રમાણ છે, વળી દેહ પ્રમાણ પણ છે, કારણ કે તેમાં સંકોચ વિસ્તાર ધર્મ હોવાથી એવી અવગાહન શક્તિ જીવમાં છે. જીવના પ્રદેશો તો સંખ્યા અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે અસંખ્ય છે, અને અસંખ્ય એટલે જેટલા લોકાકાશના પ્રદેશ છે એટલા જ સંખ્યા અપેક્ષાએ જીવના પ્રદેશ છે. એમાં એક પણ પ્રદેશ ઓછો વધતો થતો નથી અને એ તો અખંડ અભેદ વસ્તુ છે. પણ એનો સંકોચ વિસ્તાર થાય એટલે કે જે ગતિમાં જાય એ ગતિમાં જે શરીર છે એ શરીર પ્રમાણે હોય, એટલે દેહ પ્રમાણ હોય. કીડી નો ભાવ એને થયો છે તો કીડી જેવડો થઈ જાય. દેહ કીડીનો દેહ છે તો એ પ્રમાણે દેહ એનાથી સહેજ નાનો, એ પ્રમાણે જીવની અવગાહના થાય. દેહ પ્રમાણે જીવની અવગાહના થાય. અને સમુદ્ઘાત કરે છે ત્યારે લોક પ્રમાણ થાય છે. કેવળી સમુદ્ઘાતમાં તો લોકાકાશ પ્રમાણ થઈ જાય છે. એટલે એ વાત અહીંયા કરી છે કે એ જીવની અવગાહના કેટલી? તો અવગાહનામાં તો એનો સંકોચ વિસ્તાર એવો એનામાં ગુણ છે અને સંકોચ વિસ્તાર પ્રમાણે એની અવગાહના હોય છે. એટલે આપણે જે અત્યારે બીજા બધા જીવોના ઊંચાઈ વગેરેનો વિચાર કર્યો તો એ વખતની એ જીવની એટલી અવગાહના હોય છે. એ વખતની એટલી અવગાહના છે. એનો એ જીવ પાછો બીજી ગતિમાં જાય ત્યારે એની અવગાહના બદલાય છે. તો જે શરીર છે એ પ્રમાણે થાય છે. તો પહેલી દ્રષ્ટિએ બધાને એમ લાગે કે જે ગતિમાં જવું છે તો જે દેહ છે એ પ્રમાણે જીવે એમાં ગોઠવાઈને રહેવું પડે. જે દેહ છે એ પ્રમાણે એને ગોઠવાઈને રહેવું પડે એટલે દેહ પ્રમાણે. એવો જ મોટા ભાગે બધા અર્થ કરે. પણ ગુરુદેવે એ વાત સ્પષ્ટ કરી છે કે શરીરને કારણે એની અવગાહના એટલી સંકોચાઈને નાની કે મોટી થાય. હાથીમાં જાય તો મોટી થાય ને કીડીમાં જાય તો નાની થાય, એવું કઈ જીવનું સ્વરૂપ નથી. પરને કારણે એની અવગાહના બદલાતી નથી. એ સમયની જીવની એવી યોગ્યતા છે કે એ વખતે એની અવગાહના જે કીડીનું શરીર છે એટલી એવડી થાય છે, એનાથી સહેજ ન્યૂન્ય. અને હાથીમાં જાય છે તો એનાથી સહેજ ન્યૂન્ય એવડી અવગાહના થાય છે. તો એ અવગાહના જે બદલાય છે, સંકોચ વિસ્તાર જીવના પ્રદેશનો થાય છે. જીવમાં અનંત ગુણ છે, એમાં એક પ્રદેશત્વ નામનો ગુણ છે, અને એ પ્રદેશત્વ નામનો ગુણ છે તો એને પ્રમાણે એનો જે આકાર અને અવગાહના જે છે એ બધું પ્રદેશત્વ ગુણને લીધે છે. એનો સંકોચ વિસ્તાર જે થાય છે એ જીવનું પોતાનું છે. એટલે જીવની એ સમયે એવી યોગ્યતા છે, જીવની એવી યોગ્યતા છે.
અને એવી યોગ્યતા છે એ વખતે આપણે નિમિત્ત તરીકે એમ કહી શકીએ કે પેલું શરીર જે છે તે, પરંતુ ખરેખર તો એ એક સંકોચ વિસ્તાર ધર્મ કોનો છે? એ કોનો છે? એ જીવનો છે. અહીંયા કહે છે કે જીવ લોક પ્રમાણ છે, વળી દેહ પ્રમાણ પણ છે, કારણ કે તેમાં સંકોચ વિસ્તાર ધર્મ હોવાથી એવી અવગાહન શક્તિ તેમાં છે. ભારતમાં કહે છે કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, તેથી જીવના પણ તેટલા જ પ્રદેશ છે. તો પ્રદેશની અપેક્ષાએ વાત આવી, સંકોચની વાત નથી કરી અહીંયા, કે વિસ્તારની પણ વાત નહીં. પ્રદેશ તો આટલા જ છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે અને જીવના પણ અસંખ્યાત પ્રદેશ છે. પૂતગળ પરમાણુ જોઈએ, એક પરમાણુ એક પ્રદેશી છે. કાળાણુ લઈએ તો એ પણ એક પ્રદેશી છે. એ એક પ્રદેશી છે. અને કાળાણુ તો હંમેશા એક પ્રદેશી જ રહે છે, કેમ કે જોડાતા નથી. અને પૂતગળ પરમાણુમાં ભેગા થઈને સ્કંદ થાય તો અનંત અસંખ્ય પ્રદેશી થાય. ધર્માસ્તિકાએ અને અધર્માસ્તિકાએ નો વિચાર કરીએ તો એ આખા લોકાકાશને વિશે છે. તો એના પણ પ્રદેશ લોકાકાશના પ્રદેશ જેટલા છે એટલા જ છે. અને એમાં કઈ સંકોચ વિસ્તાર થતો નથી. તો સંકોચ વિસ્તાર કોનો થાય છે? તો કે જીવના પ્રદેશનો સંકોચ વિસ્તાર થાય છે. એ અખંડ રહીને સંકોચ વિસ્તાર થાય, એમાંથી એક પણ પ્રદેશ ઓછો થતો નથી. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, તેથી જીવના પણ તેટલા જ પ્રદેશ છે. હવે કેવલી સમુદ્ઘાત કરે તે વેળા તે લોક પૂર્ણ થાય છે, એટલે લોકાકાશ માપ જેટલું છે એટલી અવગાહના વિસ્તાર થઈને થાય. અને વળી સંકોચ વિસ્તાર શક્તિ તેમાં છે, તેથી જેવો દેહ પામે તેટલા જ પ્રમાણ તે રહે. આપણે કેવલી સમુદ્ઘાત વિશે સમજ્યા છીએ. 4 સમયની અંદર એ આખું લોકાકાશ પ્રમાણ એના દેહના નહીં, પરંતુ આત્માના પ્રદેશનો એટલો વિસ્તાર થાય. અને પછી પાછો સંકોચાઈને જે દેહમાં જે રહ્યો છે એના પ્રમાણ થઈ જાય છે. અને એવું કરી અને એના જે 4 અઘાતી કર્મ જે છે એની સ્થિતિ જે છે એને સરખી કરે છે. એટલે આયુષની સ્થિતિ પ્રમાણે બાકીના જે અઘાતી કર્મોની સ્થિતિ કરી લે છે. જે કેવડી નું આયુષ 6 મહિના કરતા ઓછું હોય છે એ નિયમથી એવી રીતે સમુદ્ઘાત કરી અને આયુષ પ્રમાણે બાકીની જે અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એની સ્થિતિ કરી લે છે. અને એ માટે એ કેવળી સમુદ્ઘાત કરે છે. બીજા પ્રકારે પણ સમુદ્ઘાત છે. તો અહીંયા તો સમુદ્ઘાત દ્વારા સમજાવવું એ છે કે આટલી મોટી અવગાહના થાય છે એમ વાત કરવી છે. કેમ કે કેવળી સમુદ્ઘાત કરે તે વેળા લોક પૂર્ણ થાય છે, એટલે કે લોકાકાશ પ્રમાણ થઈ જાય છે અને પછી પાછો સંકોચ આવી જાય છે. તો એ સંકોચ વિસ્તાર શક્તિ કોનામાં છે? જીવમાં છે, આત્મામાં છે. તેથી જેવો દેહ પામે તેટલા જ પ્રમાણ તે રહે છે. અને સમુદ્ઘાત કરે ત્યારે તેના પ્રદેશ દેહથી બહાર પણ નીકળે છે. અને એ પછીથી કે છે 177મી ગાથામાં કે હવે કોઈ અન્યમતી જીવને સર્વથા સર્વગત જ કહે છે તેનો નિષેધ કરે છે. એટલે બધે જ પહોંચે છે એમ જે સર્વગત કહે છે ને અન્યમતી, તો કે એવું વસ્તુ સ્વરૂપ નથી, સર્વગત નથી. એ પોતે પોતાના દેહ પ્રમાણે એનો એટલો સંકોચ વિસ્તાર હોય છે અને જે ગતિમાં જાય જે દેહ છે એ પ્રમાણે હોય છે. પણ એમાં પણ એના કારણે, નહીં કે દેહના કારણે. કેમ કે એની એ સમયે એવી યોગ્યતા છે. પરને કારણે છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. પણ અન્યમતી જે છે એ આત્માને વિશે, જીવને વિશે, એની અવગાહનાને વિશે શું માને છે? તો એ કહે છે કે અન્યમતી જીવને સર્વથા સર્વગત જ કહે છે, બધે પહોંચેલો જ કહે છે, બધે વિસ્તરેલો જ કહે છે. તો તેનો નિષેધ અહીંયા કરવામાં આવ્યો છે 177મી ગાથાની અંદર. એમાં કહે છે કે સર્વગત યદિ જીવ સર્વત્ર અપી દુઃખ સુખ સંપ્રાપ્તિ જાયતે ન સા દ્રષ્ટિ નિજ તનુમાન તતઃ જીવ. એને તર્ક દ્વારા સમજાવ્યું છે કે એવું ન હોય. અર્થમાં કહે છે કે જો જીવ સર્વગત જ હોય, સર્વગત એટલે બધે આખો વિસ્તરતો હોય, એમ બધે જ દરેક જીવ એમ વિસ્તરેલો જ હોય એમ. તો જો જીવ સર્વગત જ હોય, એમાં જો મૂકીને એકાંત કરે છે ને એ લોકો તો એમ જ માને છે, સર્વગત જ માને છે. જો જીવ સર્વગત જ હોય તો સર્વ ક્ષેત્ર સંબંધી સુખ દુઃખની પ્રાપ્તિ તેને હોય. બધા ક્ષેત્ર સંબંધી જે કઈ
સંયોગો હોય એ બધા એ અનુભવે, એ બધાને એ અનુભવે, એટલે સર્વ ક્ષેત્ર સંબંધી સુખ દુઃખની પ્રાપ્તિ તેને હોય. પણ એમ તો જોવામાં આવતું નથી. જે શરીર સાથે રહ્યો છે અને એ જે ક્ષેત્ર છે, તો એ શરીરમાં જ જે સુખ દુઃખની પ્રાપ્તિ આપણે તો જોઈએ છીએ. એની બહાર એને કઈ દુઃખ થાય છે એવું તો કઈ જોવામાં આવતું નથી. શું કે છે કે જો જીવ સર્વગત જ હોય તો સર્વ ક્ષેત્ર સંબંધી સુખ દુઃખની પ્રાપ્તિ તેને હોય, પણ એમ તો જોવામાં આવતું નથી. પોતાના શરીરમાં જ સુખ દુઃખની પ્રાપ્તિ આપણે જોઈએ છીએ. તેથી પોતાના શરીર પ્રમાણ જ જીવ છે. શરીર જે શરીર સાથે રહ્યો છે એ પ્રમાણ જે જીવ છે, એથી બહાર બધે વ્યાપતો નથી. સર્વગત પણ એને જ નથી. અને તે પછીથી હવે આગળ જે વાત આવે છે તે જ્ઞાન વિશેની વાત આવે છે 178 ની અંદર. આપણે એ પહેલા પૂજ્ય ગુરુદેવે આ જે વાત સમજાવી છે તે લઈએ છીએ. તો 175મી ગાથાના વિસ્તાર પછીથી ગુરુદેવ 174મી ગાથાનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે જીવ લોક પ્રમાણ છે તથા દેહ પ્રમાણ પણ છે, કારણ કે સંકોચ વિસ્તાર ધર્મ તેમાં થાય છે એવી અવગાહન શક્તિ જીવમાં છે. તો એક એક જીવમાં અસંખ્ય પ્રદેશો છે. દરેક જીવમાં અસંખ્ય પ્રદેશ છે અને તેનો આકાર દેહના આકાર પ્રમાણે છે. અને કોઈ વખત પ્રદેશોનો વિસ્તાર થતા લોક પ્રમાણ પણ થાય છે. એટલે જ્યારે સમુદ્ઘાત કરે છે ત્યારે લોક પ્રમાણ પણ થાય છે. તો આવી તેની સંકોચ વિસ્તાર થવાની લાયકાત છે. આત્મા સર્વથા લોક વ્યાપક નથી. સર્વથા લોક વ્યાપક નથી. એ લોક પ્રમાણ એટલો મોટો એની અવગાહના થાય એ કેટલીક ક્ષણ પૂરતી હોય છે, એક સમય પૂરતી હોય છે, પછી તો પાછું સંકોચાઈ જાય છે સમુદ્ઘાત કરે છે ત્યારે. એટલે આત્મા સર્વથા લોક વ્યાપક નથી અને એવું કઈ વારંવાર થઈ શકે એવું પણ નથી હોતું. તો કેવળી સમુદ્ઘાતની વાત લીધી છે અને કેટલાક બીજા સમુદ્ઘાત માટે વાત હોય છે. પછી આત્મા સર્વથા લોક વ્યાપક નથી. આત્માનો વિચાર, આનંદ અને વેદન એ પોતાના સ્વપ્રદેશમાં જ થાય છે અને દેહ પ્રમાણે પોતાનું ક્ષેત્ર છે. સંસાર પર્યાયમાં જ્યાં સુધી છે ત્યાં સુધી જીવનું ક્ષેત્ર કેટલું, એની અવગાહના કેટલી, તો કે જે દેહ સાથે રહ્યો છે એ પ્રમાણે એની અવગાહના હોય એટલું એનું ક્ષેત્ર હોય. અને જે કંઈ થાય છે એ એની સત્તામાં, એટલે એના જીવના ક્ષેત્રને વિશે થાય છે. શરીરના ક્ષેત્રને વિશે કાંઈ નથી થતું. એ પણ વાત પાછી સાથે સમજવાની. પણ સામાન્ય રીતે પોતાનું ક્ષેત્ર કેટલું છે, તો કે જે આટલો દેહ છે એટલું પોતાનું ક્ષેત્ર છે. પોતાની અવગાહના એ પ્રમાણે છે. સંકોચ વિસ્તાર પણ એટલો છે ને એટલું પોતાનું ક્ષેત્ર છે. તો એ સ્વપ્રદેશ, પોતાના આત્માના પ્રદેશમાં જ એ રહ્યો છે. અનંત ગુણ એમાં છે, અનંત ગુણોનું ભવન એમાં છે અને એમાં જ એનું સુખ, શાંતિ, આનંદ એ બધાનું અનુભવવું પણ એમાં જ થાય છે. જ્ઞાન સ્વભાવે પરિણમે છે તો પણ એમાં જ રહે છે ને એમાં જ એક રૂપ થઈને અનુભવે છે. તો એ સ્વપ્રદેશમાં જ છે ને સ્વપ્રદેશમાં જ રહે છે. એની સ્વપ્રદેશ જે છે તો એનો સંકોચ વિસ્તારની અપેક્ષાથી એમ કહેવાય કે જે દેહ સાથે છે તે દેહ એટલું એની અવગાહના છે. એટલે દેહ પ્રમાણે પોતાનું ક્ષેત્ર છે. તો એક જીવને, હવે ગુરુદેવ પેલું ઉદાહરણ હતું ને એને સમજાવે છે કે એક જીવને વીંછી કરડે અને દુઃખ વેદાય તો ત્યાં એ જીવને જેને કરડ્યો છે, શરીરમાં કરડ્યો છે ને એ ત્યાં રહેલો જે જીવ છે એને એ વેદાય છે. હવે બીજો જીવ જે છે જો એ સર્વગત હોય તો આ જેને વીંછી કરડ્યો છે ત્યાં સુધી એનો આત્મા પહોંચતો હોય, સર્વગત હોય તો પહોંચે ને, તો પછી એને પણ એનું દુઃખ વેદાવવું જોઈએ. તર્ક કઈ રીતે કર્યો છે સમજવા જેવું છે કે એક જીવને વીંછી કરડે અને દુઃખ વેદાય તો ત્યાં બીજો જીવ તેના શરીરને અડે તો તેને કઈ તેવું દુઃખ વેદાતું નથી. અડે તો પણ નથી વેદાતું, કેમ કે ત્યાં પહોંચતો જ નથી. બીજો જીવ જે છે એ ત્યાં પહોંચતો જ નથી. સર્વગત વાત કરે, સર્વગતપણું છે જ નહીં. એવું સર્વગતપણું હોય જ નહીં. સર્વગતનો અર્થ તો એ થાય કે દરેક જીવ સુધી બધા દરેકથી દરેક પહોંચી જાય, એવું સર્વગતપણું નથી. કેમ કે બંને જીવ જુદા છે અને દરેક જીવ જે છે એ એનું ક્ષેત્ર, એ પ્રદેશની સંખ્યાની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ કહેવાય.
સંખ્યા અપેક્ષાએ, પણ એનો આકાર ને એની અવગાહના જે, તો એ સંસાર અવસ્થામાં છે ત્યારે એ જેવડું શરીર છે એ શરીર જે શરીર સાથે રહ્યો છે એવડી જ છે. અને સિદ્ધ ભગવાનને છેલ્લું શરીર જે છોડે છે એટલી અવગાહના રહે છે. એમને કઈ પછી શરીર તો છે નહીં. તો અહીંયા કે છે કે સર્વગતપણું નથી, અને એ વાતને ગુરુદેવ અહીંયા સિદ્ધ કરે છે કે એક જીવને વીંચી કરડે અને એને દુઃખ વેદાય, ત્યાં બીજો જીવ તેના શરીરને અડે તો પણ તેને કાંઈ બીજાને કાંઈ એવું દુઃખ વેદાતું નથી, કેમ કે બંને જીવ જુદા છે. આ જીવ પોતાના દેહ પ્રમાણ છે, પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપના ભાનપૂર્વક ધર્મી જીવ આવી યથાર્થ વિચારણા કરે છે કે પોતાની સત્તા કેટલી છે, અનંત ગુણ બધું જે કહેવામાં આવ્યું એ બધું ક્યાં છે, એ ક્યાં છે, એ પોતાના આત્માને વિશે છે. અને એ આત્મા કેવડો છે, તો કે આત્મા જે છે સંકોચ વિસ્તાર પ્રમાણે જે દેહ સાથે રહ્યો હોય એવડો, એવી એની અવગાહના છે. પણ ક્ષેત્ર અપેક્ષાએ પ્રદેશ અપેક્ષાએ તો અસંખ્ય પ્રદેશી છે, અને અભેદ અખંડ વસ્તુ છે, અખંડ વસ્તુ છે. એના આકાર પણ બદલાયા કરે છે, જે શરીરમાં જાય એ પ્રમાણે એના આકાર થાય છે. અને એમાં જે રહ્યો છે એને એ સત્તામાં રહ્યો છે તો એને આનંદનો અનુભવ થાય છે તો ત્યાં જ થાય છે, એની બહાર કઈ આનંદનો અનુભવ થતો નથી. દુઃખનું વેદન થાય છે તો પણ ત્યાં જ થાય છે, એની બહાર કઈ દુઃખનું વેદન થતું નથી. એટલે પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપના ભાનપૂર્વક ધર્મી જીવ આવી યથાર્થ વિચારણા કરે છે. આત્માના ભાન વિના આવા વિચાર કરે તો તે પણ ખરેખર ભાવના નથી, પણ શુભ રાગ છે. તો પછી જેઓ એવા ઊંધા વિચાર કરે છે કે બધા થઈ અને એક આત્મા છે, વેદાંતમાં પછી એક જાતની વાત કરવામાં આવે છે ને કે મુક્તિ થાય મોક્ષ થાય એટલે શું થાય, તો કે પરમાત્મા છે એક, એની અંદર બધા આત્મા ભળી જાય, એટલે બધા આત્મા પરમાત્મા એક છે એની અંદર ભળી જાય, એટલે બધા થઈને એક પરમાત્મા જે છે એ જ આત્મા છે. બાકી બધા આપણે બધા એના અંશ છીએ, એવી માન્યતા છે વેદાંતમાં, એવી માન્યતા છે આપણે બધા એના અંશ છીએ, એક આત્મા છે, એને પરમાત્મા કહે છે. લોકો કહે છે કે પછી તેઓ જે એ બધા ઊંધા વિચાર કરે કે બધા થઈને એક આત્મા છે, અને પછી એમ માને એટલે પછી એમ કે આત્મા સર્વથા સર્વવ્યાપક છે, આત્મા સર્વવ્યાપક જ છે, જમ કે એકાંત કરે સર્વથા એમ જ માને છે. તો એવા જીવો તો તીવ્ર મિથ્યાત્વને સેવે છે. આ તો એમની ખોટી મિથ્યા માન્યતા છે, અને એ તે વાતને તો અહીંયા ઉદાહરણ દ્વારા ગુરુદેવે સમજાવી દીધી, બહુ સરસ રીતે. ગાથામાં પણ એ રીતે ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે એવું સર્વગત પણ હોય નહીં, હોઈ શકે નહીં. આગળ અને કહે છે કે જીવના સ્વભાવથી વિરુદ્ધ માને તેને ધર્મ કોઈ રીતે થાય નહીં. જીવના સ્વભાવથી વિરુદ્ધ કોઈ પણ વાતને માને તો એને ખરેખર આત્માને માન્યો નથી, કેવો આત્મા છે એનો નિર્ણય નથી થયો. તો પછી એનું લક્ષ કરી, એમાં એકાગ્રતા કરીને અનુભૂતિ તો ક્યાંથી કરવાનો છે? મિથ્યા માન્યતા સહિત જીવ પોતે પોતાની અનુભૂતિ કેવી રીતે કરે? કે છે કે જીવના સ્વભાવથી વિરુદ્ધ માને તેને ધર્મ કોઈ રીતે થાય નહીં. માટે જીવનું યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી જ તેની ભાવના યથાર્થ હોય. જાણ્યા વગર ભાવના કોની? એટલે જીવના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણવું જોઈએ. આ અનેક પ્રકારે અહીંયા જીવની વાત કરવામાં આવી. વિગોદના જીવ, એકેન્દ્રિય ને સંઘની પચેન્દ્રિય સુધીના બધી જીવ યોનિની આખી જીવ સમાસની બધી વાત કરવામાં આવી, બધી વાત કરી. પણ છેવટે દરેક જીવ જે છે એ એક સરખો છે. કઈ અપેક્ષાએ કે અનંત ગુણનો પિંડ છે, જ્ઞાન સ્વભાવી છે, અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા એને આનંદની અનુભૂતિ થાય છે. આ મૂળ વાત છે. તો એવા સ્વરૂપને એને જાણવું જોઈએ. અને આ જે પર્યાય જે છે એ પર્યાયને એને ગૌણ કરવાની હોય. વર્તમાનમાં જે પર્યાય છે, ભલે મનુષ્યની પર્યાય થઈ છે તો પણ એ પર્યાય પણ એ કઈ જીવની પર્યાય નથી, એ એનું વાસ્તવિક સ્વરૂપ નથી, એ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. આ તો સંસાર અવસ્થા છે એટલે શરીર છે, અને એ પ્રમાણે એનો આકાર છે. તો વાસ્તવમાં કોઈ સ્ત્રીપણું, પુરુષપણું કે એવું કઈ, કે નપુંસકપણું એવો કોઈ વેદ પણ નથી. અને જ્યારે જ્યારે એમાં પ્રશ્ન થાય ત્યારે
આપણે માસ્ટર કી લાગુ પાડવાની કે સિદ્ધ ભગવાનને હોય તો તરત જ ખ્યાલ આવે કે ના, સિદ્ધ ભગવાનને કોઈ શરીર હોતું જ નથી. તો પછી આત્માને કોઈ શરીર હોતું નથી. આત્માના જે સંકોચ વિસ્તાર થાય છે સિદ્ધ ભગવાનને થાય છે તો કે નામ સિદ્ધ નથી થતા. એમને હવે જે દશા પ્રાપ્ત થઈ છે, પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ છે, એમાંથી હવે એમને બીજા કોઈ શરીરમાં જવાનું જ નથી. એટલે હવે એમને તો કોઈ રીતે જે આકાર જે છેલ્લો છે તે જ પ્રમાણે રહેવાનું જ છે, એ પણ બદલાતો નથી. એટલે આખો વિચાર જે છે આત્માની અપેક્ષાથી કરવાનો છે. શરીરની અપેક્ષાથી વર્ણનો બધા આવ્યા, પણ ત્યાં દરેક વખતે આપણે વિચાર તો એમ કરવાનો કે ત્યાં રહેલો જીવ, એમ વિચાર કરવાનો છે. કેમ કે વ્યવહારના કથનમાં જયારે સમજાવવામાં આવે ત્યારે 6 કાયાના જીવની જ વાત કરવામાં આવે, પણ કઈ કાયાના જીવ નથી, જીવ જીવ છે, એ વાતને મુખ્ય કરવાની. તો અહીંયા જે બધા વર્ણન આવ્યા એની અવગાહનાના અને આયુષના અને બધા જે કંઈ વર્ણન આવ્યા, એ બધા વર્ણનો જે છે એ સંસાર પર્યાયની અપેક્ષાથી આખી વાત કરવામાં આવી છે. તે છતાંય સંસાર પર્યાયમાં રહેલો જીવ પણ એ ખરેખર તો પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ છે, સુખ સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે. એ વાત તો એ વખતે પણ સાથે રાખવાની છે. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે લોકની બહાર ચારે બાજુ આકાશ છે. લોકાકાશ પછી અનંત અલોકાકાશ છે. તો તેના તો અનંત અનંત પ્રદેશો છે, એનો તો કોઈ પાર નથી. પણ આ લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે, અને જેટલા લોકના પ્રદેશો છે તેટલા જ એક એક જીવના પ્રદેશો છે, અને એવા અનંત જીવો જુદા જુદા છે. એવા અનંત જીવો જુદા જુદા છે. કોઈ એક આત્માનો એ અંશ નથી. એ બધા દરેક જીવ જે છે તે પૂર્ણ છે, કોઈ વાતે અધૂરા નથી, અને એ પૂર્ણ છે, અને એનું અસ્તિત્વ પણ પૂર્ણ શુદ્ધ અસ્તિત્વ ત્રણેય કાળે રહે છે. એટલે એ બધા જુદા છે, અને એવું અસ્તિત્વ એ કઈ ગુમાવતા નથી. મોક્ષ થાય, મુક્તિ થાય એટલે પોતાનું અસ્તિત્વ ગુમાવી અને બીજામાં ભળી જાય એમ નથી. દરેક જીવ, અનંત જીવ જુદા જુદા છે. અહીંયા જુદા જુદા ઉપર વજન છે. ગુરુદેવ એ વાત કે છે આત્માના પ્રદેશો સંખ્યાથી તો સદા લોક પ્રમાણ અસંખ્યાત જ છે, એટલે એમાં તો કઈ વધારો કે ઘટાડો થતો નથી. પણ તેના આકારમાં સંકોચ વિસ્તાર થવાની જીવની શક્તિ છે. એ પેલું દેહ છે એટલે એવું થાય છે એમ નથી. એ શક્તિ કોની છે? સંકોચ વિસ્તારની શક્તિ આત્માની છે. પ્રદેશત્વ ગુણ છે એનામાં, અને એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે આ આકાર બધા બદલાય છે બધો. તો એ આકારમાં સંકોચ વિસ્તાર થવાની જીવની શક્તિ છે. જે પ્રદેશત્વ ગુણને કારણે જે આકાર બદલાય છે એને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. એને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. અને જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે, સંસાર અવસ્થામાં છે, તો એ જીવની જે પર્યાય વ્યંજન પર્યાય જે છે, આકાર જે છે એ જુદા જુદા હોય, જેવા દેહ સાથે રહ્યો હોય એ પ્રમાણે હોય. તો આ બધી વ્યંજન પર્યાય છે અને વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે. એ વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. સાપના સાથે રહ્યો છે જીવ તો એવો આકારે હોય, સિંહ સાથે હોય તેવા આકારે હોય, બેક્ટેરિયા સાથે હોય તેવા આકારે, મનુષ્ય હોય તેવા આકારે, જે બધા આકાર દેવ વગેરે. તો એ બધી જે જીવનો એવો આકાર થાય એ પર્યાય જે થઈ એ પ્રદેશત્વ ગુણની પર્યાય, અને એ પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય, અને એ બધી વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. જ્યારે સિદ્ધની પર નો આકાર જે છે તો સિદ્ધ આત્મા, એ આત્માનો જે આકાર જે છે એ આકાર એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવી. અને એ વ્યંજન પર્યાય થયા પછીથી એ આકાર કે આકારે બદલાતો નથી કે સંકોચ વિસ્તાર પણ થતો નથી. એમાં સાથે દેહ જે છે, જે નિમિત્ત કારણ થતો હતો જે સંસાર પર્યાયમાં, એ દેહ ત્યાં રહ્યો જ નથી. એટલે દેહ સહિત જે કંઈ આકાર છે એ વિભાવ વ્યંજન પર્યાય છે, અને દેહ વિના સિદ્ધ ભગવાનનો જે આકાર જે છે એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. અહીંયા કે છે ગુરુદેવ કે છે કે તેના આકારમાં સંકોચ વિસ્તાર થવાની એ જીવની શક્તિ છે. દેહને કારણે એમ નહીં, દેહ પ્રમાણ આકાર છે. અને કેવળ જ્ઞાનીને સમુદ્ઘાત વખતે તેના પ્રદેશો બહાર ફેલાઈને લોક પ્રમાણ આકાર થાય છે. કેવળી ભગવાન સિવાય બીજા જીવોને પણ બીજા પ્રકારના સમુદ્ઘાત થાય છે.
ત્યારે તેના પ્રદેશો પણ વિસ્તાર પામી અને દેહની બહાર ફેલાય છે. માટે આત્મા સર્વથા દેહ પ્રમાણ નથી. જો સર્વથા દેહ પ્રમાણ જ હોય તો એને સમુદ્ઘાત થઈ અને આ પ્રમાણે લોક પ્રમાણ એવી અવગાહના થાય જ નહીં. એટલે સર્વથા એ દેહ પ્રમાણ નથી એ વાત આ સિદ્ધ કરી અહીંયા સમુદ્ઘાત દ્વારા. તેના પ્રદેશો વિસ્તાર પામી અને દેહની બહાર ફેલાય છે. માટે આત્મા સર્વથા દેહ પ્રમાણ નથી. તેમજ સર્વથા લોક પ્રમાણ પણ નથી. સર્વથા લોક પ્રમાણ તો ક્યાં છે? સંસાર પર્યાયમાં છે ત્યારે મોટે ભાગે એ દેહ પ્રમાણ હોય છે. તેમજ સર્વથા લોક પ્રમાણ પણ નથી. અને સિદ્ધ તો ક્યારેય પછી લોક પ્રમાણ થતા જ નથી. કર્મના કારણે આત્માનો આકાર નથી. હવે એ પણ મહત્વની વાત ગુરુદેવે અહીંયા લીધી છે. કર્મના કારણે આત્માનો આકાર નથી. કોઈને એમ થાય કે જેવા કર્મ કર્યા એ પ્રમાણે ગતિ થઈ તો કર્મને કારણે આકાર થયો. ના, કર્મ જડ છે, કર્મને કારણે આકાર નથી. પણ પોતામાં જ સંકોચ વિસ્તારની એવી લાયકાત છે, યોગ્યતા છે, એટલે એવો આકાર છે. જન્મે છે ત્યારે નાનું બાળક છે તો એની અવગાહના, અને મોટો થાય છે, યુવાન થાય છે તો એ અવગાહનામાં ઘણો મોટો ફેર છે. તો એ અવગાહના જે શરીરની જે પ્રમાણે અવગાહના છે એ જ પ્રમાણે પેલા સાથે રહેલો દેહ છે, સાથે રહેલો જીવ છે, એની પણ અવગાહના એ પ્રમાણે થાય છે. તો એ થવાનું કારણ પેલો દેહ મોટો થયો એટલે? ના, એમ નહીં. જીવની એ સમય એવી યોગ્યતા છે, એવી લાયકાત છે, એટલે એ વિસ્તાર થાય છે. તો એ રીતે આ 178મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કર્યો તે અહીંયા પૂરો થયો. અને પછી આગળ અહીંયા કહે છે 177મી ગાથા પછી આગળ વિસ્તાર કરતા કે એમાં જે સર્વગતની જે વાત આવી ને, અને એમાં સુખ દુઃખની જે અનુભૂતિની વગેરે વાત કરી તેને આગળ વધારે ગુરુદેવ સમજાવે છે કે જો આત્મા સર્વથા સર્વગત જ હોય, જે અન્ય મતમાં માનવામાં આવે છે, તો જગતના બધા ક્ષેત્રના સુખ દુઃખનો તેને અનુભવ થવો જોઈએ. પણ એમ થતું નથી. બીજાના શરીરને વીંછી કરડે તો અહીં પોતાને દુઃખ થતું નથી. પણ આ શરીરને વીંછી કરડતા શરીરમાં મારાપણાને લીધે દુઃખ લાગે છે. જો દુઃખ લાગવાનું પાછું મૂળ કારણ તો શરીરમાં પોતાપણાનો ભાવ છે એટલે લાગે છે. કેમ લાગે છે કે શરીરને વીંછી કરડતા શરીરમાં મારાપણાને લીધે દુઃખ લાગે છે. માટે આત્મા સ્વદેહ પ્રમાણે જ છે. જે દેહ છે જેની સાથે રહ્યો છે એ પ્રમાણે છે, સ્વદેહ પ્રમાણે જ છે. પરના દેહમાં આ આત્મા વ્યાપક નથી. પરના દેહમાં આત્મા પહોંચતો નથી. દરેક જીવની પરથી પૃથકતા છે. બીજા જીવથી એ જુદો છે અને બીજા જીવના શરીરથી પણ એ જુદો જ રહે છે. બીજા જીવના શરીરમાં એ કંઈ પહોંચતો નથી. શરીરને વીંછી કરડ્યો તેના કારણે દુઃખ થયું એમ ન સમજવું. દુઃખ તો પોતાના કારણે થાય છે અને તે દુઃખનું ક્ષેત્ર પોતાના શરીર પ્રમાણે છે. કેમ કે એ શરીર પ્રમાણે પોતે રહ્યો છે એટલે એનું ક્ષેત્ર પોતાના શરીર પ્રમાણે છે. એટલે કે જીવનો આકાર દેહ પ્રમાણે છે. દેહને વીંછી કરડતા તે દેહમાં રહેલો જીવ મમતા કરે છે એટલે શરીર સાથે એકત્વ છે, તેથી તેને દુઃખ થાય છે. પણ બીજા જીવને તે દુઃખ થતું નથી. દરેક તત્વ જુદું જુદું છે. ત્યાં બાજુમાં રહેલો બીજો જીવ ભલે ને એનો હાથ પકડીને બેઠો હોય તો કે પેલાનું દુઃખ એને કઈ થાય છે, એમ થતું નથી. દરેક તત્વ જુદું જુદું છે. એવું જેને ભાન નથી તેને તો સત્ય વસ્તુનું જ ભાન નથી. બધા એનું અંતિમ ધ્યેય તો એક જ છે એમ મૂંડ જીવો કહે છે. અંતિમ તે એક છે એટલે શું માને છે કે એક આત્મા છે ને એની અંદર આપણે બધા એના અંશ એમાં ભળી જવું, બસ. એને એ મુક્તિ મોક્ષ જે કહો તે બધું માને છે. એટલે બધા એનું અંતિમ ધ્યેય તો એક જ છે એમ મૂંડ જીવો કહે છે. પણ એ વાત જુઠ્ઠી છે. બધા થઈને એક જ આત્મા છે એવી માન્યતા તો મહા દુઃખી થવાનો રસ્તો છે.
બધા થઈને એક આત્મા છે અને મોક્ષ થાય એટલે એમાં ભળી જવાનું, તો પછી પોતાનું અસ્તિત્વ જે છે એ તો રહ્યું જ નહીં. આટલો બધો પુરુષાર્થ સાચી રીતે સમ્યક પુરુષાર્થ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી, ભાવ મોક્ષની દશા પ્રગટ કરી અને છેવટે નિર્વાણ પામી અને જ્યારે એ સિદ્ધ થાય ત્યારે પોતાનું અસ્તિત્વ જ રહે નહીં અને કોઈની અંદર ભળી જવાનું હોય તો શુક્ર કોઈ આવો પુરુષાર્થ કરે? પોતાનું અસ્તિત્વ જ રહે નહીં એવો કોઈ પુરુષાર્થ કરે? કોઈ ના કરે. એટલે એમની એ માન્યતા જ ખોટી છે. પોતાના અસ્તિત્વનો નાશ થતો જ નથી. પોતે પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરે છે, સિદ્ધ દશામાં તો પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરે છે અને એમાં અનંત કાળ સુધી સુખ આનંદની અનુભૂતિ કર્યા જ કરે છે, કોઈની પણ અપેક્ષા વિના. એટલે બીજામાં ભળી જવું ને પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવું આવી કોઈ વાત જૈન દર્શનની અંદર નથી. વળી એમાંથી પાછો એમ કે ત્યાં થયો શુદ્ધ થઈને બેઠો હોય ને ફરી પાછો એ નીચે આવે, અવતાર ધારણ કરે. અરે ગાંડો થયો છે તો એ પાછો નીચે આવે. અહીંયા કહે છે કે ગુરુદેવ સમજાવે છે કે પોતાના આત્માની સ્વતંત્રતાનું જેને ભાન નથી તે જીવને ધર્મ થતો નથી. અને એની જે એવી માન્યતા જે છે કે બધા થઈને એક જ આત્મા છે, તો એ માન્યતા તો મહાદુઃખી થવાનો રસ્તો છે. અને એ રીતે જીવને સ્વતંત્ર સિદ્ધ કરીને હવે જીવ જ્ઞાન સ્વભાવી છે એ વાત કહે છે. અને પહેલા જીવનું સ્વક્ષેત્ર સિદ્ધ કર્યું અને હવે જીવનો સ્વભાવ સિદ્ધ કરે છે. જ્ઞાન સ્વભાવી છે એમ કરી અને જીવના સ્વભાવને સિદ્ધ કરે છે. તો એ ગાથા 178 એ વાત આવશે અને એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, આત્માના જ્ઞાન સ્વભાવની વાત. તો આજનો સ્વાધ્યાય આપણે ગાથા 177 સુધી રાખીએ છીએ.